સંતોને જ આશ્ચર્ય લાગે છે, બધા જાણે છે મરવાનું છે, છતાં પાપ છોડતા નથી. એવું સાંભળ્યું છે જેને ફાંસીની સજા થવાની હોય છે એને 2 કલાક પહેલા સરકાર પૂછે છે મીઠાઈ ખાવી છે, કોઈને મળવું છે. જે જાણે છે 2 કલાક પછી મને ફાંસીની સજા થવાની છે એ અંદરથી બહુ ગભરાયેલો રહે છે. એને કોઈ સરસ મીઠાઈ આપે ખાવાની ઈચ્છા થતી નથી. મરણના દુઃખને ભૂલશો નહીં, મરવું જ પડશે. અંતકાલમાં અતિ દુઃખ છે. માનો અનેકનું મરણ જુએ છે, સાંભળે છે, એવો વિચાર કરતો નથી કે મારે પણ મરવું પડશે, અંતકાળમાં મારી શું દશા થશે. લોકો એવું સમજે છે તક્ષક નાગ પરીક્ષિતને જ કરડવા ગયો. 12 સ્કંદમાં વર્ણન છે તક્ષક નાગ કાળનું પ્રતીક છે. કાળ તક્ષક બધાને કરડવા આવે, કોઈને છોડતો નથી. 7મે દિવસે તક્ષક નાગ કરડવા આવશે. ગભરાશો નહીં, હજુ તો બહુ વાર છે. 7મે દિવસે આવવાનો છે. વાર 7 જ હોય છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. 7 વારમાં મારા માટે પણ કોઈ વારનો નિર્ણય થયો જશે. અમુક વારે આનો વરઘોડો નીકળશે. વરઘોડો એટલે લગ્નનો નહીં હો, છેલ્લો વરઘોડો. મરવું જ પડશે. જન્મના સમયે મરણનું કારણ, મરણની જગ્યા અને મરણનો સમય, આ 3નો નિર્ણય થઈ જાય છે. પછી જીવ માના પેટમાંથી બહાર આવે છે. આ ક્યારે મરશે, ક્યાં મરશે, કયા કારણથી મરશે, આ 3નો નિર્ણય થયા પછી જીવ બહાર આવે છે. મૃત્યુ જન્મવતામ વીર દેહેન સહજાયતે અદ્યવાબ્દ શતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવા. મરણના દુઃખને ભૂલશો નહીં. તમારું પાપ છૂટી જશે, તમે સંત થશો. સવારે ઉઠ્યા પછી એકવાર થોડો વિચાર કરવો, કદાચ આજે મરણ થાય તો હું ક્યાં જઈશ? હું સ્વર્ગમાં જઈશ કે નરકમાં જઈશ? આજે મારા કર્મ કેવા છે? કદાચ યમદૂત આવે તો પાણીનો પરપોટો ફૂટી જતા વાર લાગતી નથી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર એક પાણીના બૂંદમાંથી જ ઉત્પન્ન થયું. આ ક્યારે પડશે, કેવી રીતે પડશે, કઈ કહેવાય નહીં. કદાચ આજે મરણ થાય તો મારી શું દશા થશે? મરણના દુઃખને જે યાદ રાખે છે એનાથી પાપ થતું નથી. લોકો તો સવારે ઉઠ્યા પછી પેલો ખાવાનો વિચાર કરે છે. આજે દાળ કરવું કે કઢી બનાવું, શું બનાવીએ, શાક શું લાવીશું. કેટલાક લોકો એવા થયા છે એમનું મન રસોડામાં જ ફરે છે, રસોડામાંથી બહાર નીકળતું જ નથી. શું કરવું છે, શું ખાવું છે, એ જ વિચારો કર્યા કરે. શરીરથી ભગવાનની ભક્તિ થાય છે, માટે શરીરને થોડું ભોજન આપવાની જરૂર છે. ભોજન માટે જીવન નથી, ભજન માટે જીવન. આ શરીરથી સત્કર્મ થાય છે. શરીરને ભોજન ન મળે તો ભક્તિ થાય નહીં. વિવેકથી ભોજન કરે એ યોગ્ય છે. ભોજનના સ્વાદમાં મન ફસાય એ સારું નથી. તમે સંત બનો. 3 કામ કરશો તો તમે સંત થશો. મરણ સમીપમાં છે, મૃત્યુ માથે છે, એ યાદ રાખીને જે પાપ કરતો નથી એ સંત છે. બીજું બધું બગડે, મારું મન બગડે નહીં. જે મનને હાચવે છે મહાન બને છે. જે બીજાના ગુણને જુએ છે અને પોતાના દોષનું સ્મરણ રાખે છે સંત બને છે. સંત બનો. તમે સંતને ઓળખી શકશો. પ્રથમ સ્કંદમાં આચાર્યોએ 3 પ્રકરણ માન્યા છે. ઉત્તમાધિકાર પ્રકરણ, મધ્યમાધિકાર પ્રકરણ અને હીનાધિકાર. સૂતજી હીન વક્તા છે,
શૌનક મુનિ હીન શ્રોતા છે, વ્યાસ નારદ મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે, સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. સૂતજી હીન વક્તા છે એનો અર્થ હલકા નથી, આપણા કરતા તો બહુ બહુ શ્રેષ્ઠ છે. સુખદેવજીની કક્ષાનો વિચાર કરતા એ નિકૃષ્ટ છે. સૂતજી જ્ઞાની તો છે, એમનો અભિમાન મર્યો નથી. જ્ઞાનનો અભિમાન શબ્દમાં પ્રગટ થાય છે. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે. સૂતજી કથા કરે છે ત્યારે એવું સમજે છે આ શ્રોતાઓને હું ઉપદેશ કરું છું, શ્રોતાઓને જ્ઞાન આપું છું, હું બહુ જાણું છું. એમનો અભિમાન 2-3 વાર શબ્દોમાં વક્તા શ્રોતા કરતા શ્રેષ્ઠ નથી. વક્તા શ્રોતાને કઈ આપતો નથી. તમે બધા જ્ઞાની છો, તમે બધું જાણો છો, તમે થોડું ભૂલી ગયા છો. તમે જે ભૂલી ગયા છો એ તમને યાદ કરાવે. જીવ ઈશ્વરનો અંશ છે, જે પરમાત્માનો અંશ છે, મૂર્ખ થઈ શકે જ નહીં. કોઈને મૂર્ખ માનશો નહીં. જે બીજાને મૂર્ખ સમજે છે એ જ મૂર્ખ હોય. પરમાત્માનો અંશ જીવ અજ્ઞાની નથી. સિંહનો બાળક સિંહ જ હોય છે. જીવ જ્ઞાનને ભૂલી ગયો છે. વક્તા શ્રોતાને જ્ઞાન આપતો નથી. તમે જે જાણો છો અને ભૂલી ગયા છો એ તમને યાદ કરાવે. સૂતજીમાં સૂક્ષ્મ અભિમાન છે અને તે અભિમાન હોવાથી એમને હીન વક્તા માન્યા છે. સૂતજીમાં વૈરાગનો અંશ ઓછો છે, તેથી એ હીન વક્તા એમને માન્યા છે. વ્યાસ અને નારદ મધ્યમ વક્તા અને મધ્યમ શ્રોતા છે. વ્યાસજીમાં નારદજીમાં અભિમાન નથી. જ્ઞાન પરિપૂર્ણ છે, ભક્તિ પણ પરિપૂર્ણ છે. વ્યાસ નારદજીમાં વૈરાગ્યનો અંશ થોડો ઓછો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ હોવાથી સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા માન્યા. વ્યાસ નારદજી સમાજ સુધારક સંત છે. સંતોના 2 ભેદ હોય છે. એક લોક સંગ્રહી સંત છે અને એક સંત લોક ત્યાગી હોય છે. સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે. લંગોટીની પણ જરૂર નથી. વ્યાસજીને કહ્યું તમે પિતા નથી, હું તમારો દીકરો નથી. પિતા પુત્રનો સંબંધ ખોટો છે. જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે. જન્મથી કોણ પિતા છે? મારા પાછળ શું પડો છો? આ જીવ અનેક વાર પિતા થયો, અનેક વાર પતિ થયો, અનેક વાર પત્ની થયો. પૂર્વ જન્મના પતિ કે પત્ની આ સમય ક્યાં છે જે પત્ની પ્રાણ કરતા પ્યારી લાગતી હતી? જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે. વ્યાસજીને કહ્યું તમે પિતા નથી અને હું પુત્ર નથી. પિતા પુત્રનો સંબંધ સાચો નથી હોતો. પિતા પુત્રના સંબંધમાં કેવલ વિકાર વાસના જ કારણ છે. વાસના જીવને બાપ બનાવે છે અને વાસનાથી જીવ બેટો પણ થાય છે. પિતા પુત્રના સંબંધમાં વાસના વિના બીજું શું છે? વાસનાથી જીવ બાપ બને છે ને જીવ બેટો થાય છે. ડોહાની ઘરમાં કઈ વાસના બહુ રહી જાય તો ડોહો મળ્યા પછી બાબો થઈને પાછો ઘરમાં આવે છે. કેટલીક માતાઓ ઓળખે છે આ બાળકનું મુખ એના દાદાના જેવું થોડું દેખાય છે. અરે દાદાના જેવું શું દેખાય છે? દાદો જ બાબો થઈને પાછો રમવા આવ્યો છે. જે બાપ હતો એ બેટો થયો. માતૃ પિતૃ સહસ્રાણી પુત્ર દાર શતાની છે.